જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. જો આજે આજનો નવો વ્લોગ ચાલુ કરીએ છીએ. આજે તારીખ છે 26 એપ્રિલ 2025 અને સવાર પડી ગઈ મસ્ત મજાની, 10 વાગી ગયા. તો આપણે નવો વ્લોગ ચાલુ કરીએ. નવા વ્લોગમાં આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજનો સુવિચાર લઈ લઈએ એ પહેલાં આજે આપણે જવું છે ભાવનગર. અમારા ભાઈઓ ભાઈબંધ કાકાને ઘરે બેસવા જવું છે. તો ક્યાં ક્યાં જઈએ, કોને કોને મળીએ એ તમને આગળ જતા દેખાડશું. અને આપણે સુવિચાર લઈ લઈએ. સુવિચાર છે કે જિંદગીમાં માણસ ત્યાં જ જવા ઈચ્છે છે, પાછું ત્યાં જ જવા ઈચ્છે છે કે જ્યાં જવું અશક્ય છે. જે બાળપણ, પછી ભોળપણ અને આપણા જૂના ઘર અને જૂના મિત્રો, ત્યાં લગભગ જવું અશક્ય છે, પણ માણસનો જીવ ત્યાં જવા ઈચ્છે છે. આપણે ગામડે આવતા હોય, સુરત ઓલા શહેરોમાં ગમે ત્યાં માણસ રહેતો હોય, સુરત, મુંબઈ, ભાવનગર, આ તે ગમે ત્યાં દુનિયાના કોઈ પણ છેડે, તો એને જે એના જૂના ઘર યાદ આવતા હોય, જૂનું ગામ યાદ આવતું હોય, જૂના મિત્રો યાદ આવતા હોય, અને બાળપણમાં એનું બાળપણ યાદ આવતું હોય, અને બાળપણમાં જે ભોળપણ હોય એ યાદ આવતું હોય, પણ ત્યાં જવું અશક્ય છે. તો કેટલો સુવિચાર મસ્ત છે. ભાવનગર તો હવે નીકળીએ અને ભાવનગર જઈને મસ્ત બધાને મળીએ. અને કોને કોને મળીએ તો આખો વ્લોગ જોજો, બહુ મજા આવશે. અને વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સારી એવી કોમેન્ટ કરજો. જો આજે અમે આવી ગયા છે અમારા ભાઈના ઘરે, અમારા કાકાના દીકરા રણછોડના ઘરે આવી ગયા છે, કાળિયા ભીડમાં. જો અમારા રણછોડભાઈ બે આવી ગયા છે, સીતારામ આંકા બે આવી ગયા છે. જો અમારા ભાણકી છે નિરાલી ભાણકી છે, એને બોલાવવા આવ્યા છે. બધા જોશ્યા છે. તો અહીં કાળિયા બીડમાં જ રહે છે, એટલે આવ ઘરેથી નજીક. તો મળવા આવી ગયા, ભાણકીને બોલાવવા આવી ગયા. બીજી બેનું હાલો આવજો. આવજો. હા હા. રોકાશે તો આવશે. જો અમારા કાકાના દીકરા ભાઈના ઘરે બે અવાજ આવું છે કાળિયા ભીડમાં. જો અમારે વિપુલ મળી ગયો. એ વિપુલ ફોન લઈને મારે કામ હતું. કેમ તને ખબર પડી ગઈ આગળ? જો અમે બીજા ઘરે બેસવા આવી ગયા, અમારા મનાભાઈ ઘરે. અમારા ગુસ્સા દાદા, જો ગુસ્સા દાદા બેઠા. સારું છે ને? હા, જો બે ગયા છે. અમારા મનાભાઈ છે, આ અમારા ગુસ્સા કાકા થાય. મનાભાઈ આપણા ભાઈ બનશે ને આમ કાકાના દીકરા ભાઈ થાય. એના ઘરે એ કાળિયા બીડમાં રહે, ન્યાય બેસવા આવી ગયા છે. હા, એ ઢીંગલી હા હા એટલે હા હો અમાર ધવલની બેબલી છે. હવે તમારું ઘર સુરત વધી ગયા, સમજ્યા? હાર્દિક, પાયલ. હા, જો હવે બીજા ભાઈના ઘરે આવ્યા, બીજા કાકાના દીકરા રમેશભાઈના ઘરે. આ ઈ જ છે, આગળ પાછળ શેરીમાં છે.
રાતે આવજો તો અમારો ભાણો છે અમારા રમેશભાઈને કરે કેટલી કેરી નીકળી તે હા જો હવે નીકળીએ અહીંથી હવે ક્યાં જઈએ કાંઈ નક્કી નહીં જો અમે અમારા ઘનશ્યામભાઈનું ઘર છે અમારા મિત્ર ત્યાં ઊભા રહી ગયા છે અમે ભાવનગર રહેતા એ વખતે ભાવનગર અહીંયા જ રહેતા આ શેરીમાં જ તે એટલે બધા ઓળખીતા પાળખીતા હોય ભાઈઓ ભાઈઓ બધાને મળી લઈ એમ શાંતિભાઈ હું શાંતિભાઈ તમે હા હા એમ તે જો આ ગરમાળાનું ઝાડ છે આ ગરમાળાની સિંગો આવે આપણે હરગવાની સિંગ હોય એ ટાઈપની હા હે મોહનભાઈ જો આ જે ગરમાળો છે મોહનભાઈ આ સિંગ જેને અમાર મંદિર આની અંદરની જે આનો જે માવો હોય યા છે ને એના બધા હા હા તીંતો અંબાવ હા ત્યાં લેતા આવશું આ જેને કબજિયાત રહેતી હોય એને આ ગરમાળાને આ સિંગની અંદરની જે માવો હોય એ માવો હા એ ખાલી થોડો કમથો લઈને પાણીમાં પલાળીને પી જવાનો એટલે તમારા પેટની સફાઈ થઈ જાય ખરેખર આપણે સુરત લેતો જવાનું છે નહીં એ તો કરી દો એ તો હાથે હાથે આવી જાય બસ તમ તારે હા ઓહો જો આ પુણ્યનું કામ છે બીજા લોકોને હા બીજા લોકોને શરીરને સારું થાય હા આ દવાનું ઉપયોગમાં જ આવે જેને પેટની તકલીફ હોય કબજિયાત રહેતી હોય હા એને આ પાણીમાં નાખીને એક આંગળી વા એક ઇંચ વા એટલો ટુકડોમાંથી જે માવો નીકળે 3 ઇંચ આ 3 ઇંચમાંથી જે માવો નીકળે એ પાણીમાં ગ્લાસમાં પાણી લઈને ખતપ પાણી કરીને એમાં નાખીને ગોળીને પી જવાનો બસ લો ભાઈ આ દેવાડાના ભાઈ તમારું નામ હું ઘનાભાઈ એની જો ઝાડ ઉપર ચડીને બધી ગરમાળાની સિંગો પાડી દીધી આ ગરમાળો બહુ કામમાં આવે વરામાં એકવાર આવી રીતની સિંગ પાકે હા એટલો બધો ગરમાળો લઈ લીધો છે આપણે આ ગરમાળો બહુ ઉપયોગી આવે આ વરસમાં ઝાડ ઉપર એકવાર આ સિંગી પાકે અત્યારે ફૂલ આવી ગયા હોય નવા આ પેટ માટે બહુ સારો પેટમાં ખોટી ગોટા સડતા હોય ગેસ રહેતો હોય એસિડિટી રહેતી હોય એના હિસાબે આ ગરમાળો પીવાનો 3 ઇંચનો કટકો જે થતો હોય આ સિંગનો એ 3 ઇંચનો કાપી લેવાનો એમાંથી જે ગર્ભ નીકળે એ ગરમ પાણીમાં નાખીને ગ્લાસમાં પી જાઓ એટલે મસ્ત મજાની પેટ થઈ જાય આપણે જે ત્યાં સુરત અહીંયા ભાવનગર ઘણાને આપતા હવે સુરત ઘણા લોકોએ મગાવેલો છે વાત કરેલી હોય તો એને આપણે આપશું એટલે એને શરીરના સારું રહે આપણે મહેમાન ગતિ કરીને પછી આવી ગયા બપોર થઈ ગયા 12 વાગ્યા પણ નાસ્તો કરવાનો છે એટલે જમી જ લેવાનું છે ચણા મઠ
અલ્પ ભાવનગર વાઘાવાડી રોડ બાજુ આવો એટલે ભરતભાઈના ચણિયામાં બટાટાવાળા ત્યાં આવી જવાનું વાઘાવાડી રોડ ઉપર. હે હાલો ભૂંગળા બટાટા ખાઈ લીધા. ભૂંગળા બટાટા નહીં શેડામઠની ડીશ અને ભૂંગળા બટાટાની નાની ડીશ. હાલો પાંચ પડી ગઈ. આપણે બહાર બજારે આંટો મારવા નીકળી ગયા. તરબૂચી ડેલમ ખાટલો નાખીને બેઠા હતા. 2-3 જણા બીજા મહેમાનો બેઠા હતા. હવે એ ગયા આપણે બહાર બજારે જઈ. ગામમાં કાંઈ ઘટે નહીં અમારે. તો બે ગયા વડીલો બધા. કામ લલુકા. હા યા એ પાસ ફોનમાં આવશે કઈ કા. હા આવી મજા છે ગામડાની જોવા. શહેરમાં જે નિવૃત્ત છે કે નહીં 60 વર્ષ આજુબાજુવાળા એ બધાને પછી ગામડા જોયું હોય ત્યાં આમતા આમતા ગરદીમાં હેરાન થાય સમજ્યા. હા અહીં જેવી મજા ન આવે ને આવતા નથી. હા આમતા આમતા હેરાન થવા કા. હા હા કાંઈ ઘટે. તો હાંજ પડી ગઈ આવી જા ઘરે. ભગવાનના દિવસ થઈ ગયા છે ને. અરે વાહ રસોઈનું કામ હાલે ધમધમાટ. કઢી હરગવાની આપણને હરગવા બહુ ભાવે. ગુણકારી બહુ અને આ દેશી જોવા હરગવા. આ કાંટાવાળો આનું શાક થાય ખરેખર. આપણે જે સુરત મળે ઓલો ગોટિયો હા આમાં ગ્રેપ બહુ હોય. રોટલા બનવાનું ચાલુ થઈ જશે. કેમ મજા આવે ને પણ અહીંયા સુરત ગેસ ઉપર રાંધવું એ કરતાં રોટલા અહીંના મીઠા થાય. મસ્તીનો ભંભા જેવો રોટલો થઈ જાય હમણાં. તારી ભાખરી એને પછી ભાખરી હોય લ્યો. આમાં શું કરવું આપણે. એમાં શિયાળો હોય તો પછી તાપતા જવાની રોટલો કરતા જવાની મજા આવે. એમ રાગી નાખેલો રોટલો સારો દર્યો. જો હમણાં રોટલો બની જા. પવન બહુ ઉડ્યો છે. હા એ દેવા આવે છે. જવામાં લાલાભાઈ દૂધ દેવા આવે રોજ. કેટલી ગાયો રાખો હે રેહુન ગાય એમ. હા બધું દૂધ વયું જાય કે